એક વડોદરાના ગોત્રીમાં બિલ્ડરે 160 થી વધુ લોકોને છેતર્યા છે। 5 વર્ષ નથી આપી રહ્યા દુકાન કે મકાનનું પોઝિશન। બિલ્ડરે દંપતી ભીખુ કોરિયા અને શિલ્પા કોરિયા પર આરોપ લગાવ્યો છે। 100 થી વધુ લોકોએ એકઠા થઈને ગોત્રી પોલીસ સ્ટેશનનો વિરોધ કર્યો છે। પોલીસે બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ ન લીધાનો પણ આરોપ છે। ગોત્રીમાં આવેલી કિશન એમ્બ્રોસિયા સ્કીમના બિલ્ડરે દંપતીનું આ કારસ્તાન સામે આવ્યું છે। લોકોએ જીવનભરની કમાણી મિલકતમાં રોકી, પરંતુ બિલ્ડરે દગો કર્યો। એક મહિલા પોલીસમાં રજૂઆત કરતા સમયે બેભાન થઈ ગઈ। લોકોના દબાણ બાદ ગોત્રી પોલીસે બિલ્ડર દંપતી સામે ગુનો નોંધ્યો છે। પોલીસે ભીખુ કોરિયાની ધરપકડ કરી અને પત્ની ફરાર છે। બિલ્ડર દંપતી સામે અનેક એફઆઈઆર કરવામાં આવશે। અમારા અશીલ છે, જેને 2 દુકાનો લીધી છે અને 55 લાખ જેટલી રકમ બિલ્ડરને ચૂકવી છે ભીખાજીભાઈ કોરિયા કરીને। ભાઈએ અપોઇન્ટમેન્ટ લીધેલી દસ્તાવેજ કરી આપવાનો, પરંતુ દસ્તાવેજ ના કરી આપતા અપોઇન્ટમેન્ટના દિવસે આ બિલ્ડર આવેલા નહીં અને એનો દસ્તાવેજ રોકાઈ ગયેલો અને દસ્તાવેજ કરી આપેલ નથી। એટલે મારા અશીલ સાથે અત્રે હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો ત્યારે ત્યાં પણ ઘણા સ્થાનિકોએ ફરિયાદ માટે ઓલરેડી 9/5/24 રોજ એક અરજી આપેલી કે આ બિલ્ડર અમારી સાથે પણ છેતરપિંડી કરી છે અને અમારા પૈસા પેમેન્ટો લેવા છતાં પણ અમને હજુ સુધી કામ અમારું કરેલ નથી અને પોતે વિદેશ ભાગી જાય તેવી પેરવીમાં છે। તેમ જાણતા અમે આ બાબતે પીઆઈ સાહેબ પટેલ સાહેબને રજૂઆત કરી કે આમાં ક્લિયર અમારા અસીલના જે દસ્તાવેજ નથી કરી આપ્યો। અમે એમને કાગળ આપ્યા, અપોઇન્ટમેન્ટ લેટર આપ્યો, પણ આ ભાઈ આવેલ નથી, તો અમારી કાયદેસરની એફઆઈઆર તમે દાખલ કરો અને એફઆઈઆર રૂબરૂમાં લઈ શકો છો। પણ પીઆઈ સાહેબ અમને એવો જવાબ આપ્યો કે અમે જોઈશું, કાલે જોઈશું, તમે લીખેલી ફરિયાદ થાય છે, બીજી કરીએ છીએ, તપાસ કરીએ છીએ, તમે રેરામાં કહો। એટલે અમે સાહેબને કહ્યું કે કાયદાની જોગવાઈ મુજબ જ્યારે કોઈ પણ અસીલ પોલીસમાં ફરિયાદ કરવા આવે તો એની ફરિયાદ નોંધવી જોઈએ, પછી એમનો તપાસનો વિષય છે, પરંતુ હાલના તબક્કે એફઆઈઆર થવી જોઈએ, પરંતુ અત્યાર સુધી મારા અસીલની ફરિયાદ થયેલ નથી। અહીંયા કિશન એમ્બ્રોસિયા કરીને સાઇટ છે, અમે ફ્લેટ લીધો છે। આજે 6 વર્ષ થયા અમારે બુકિંગ કરાયું। 2018 બીજા મહિનામાં અમે બુકિંગ કરાયું છે। ડિસેમ્બરમાં આપવા કહ્યું તો 2023માં હજી બી કોઈ ઠેકાણું નથી। 70% પૈસા બધાને અપાઈ ગયા છે। આજે કાલે વાયદા કરે છે, પૈસા આપવા નથી। અહીંયા એફઆઈઆર પડાવાયા છે, તો પીઆઈ બી કહે છે કે અમે એફઆઈઆર નહીં લખીએ, તમારાથી જે થાય એ કરી લો। ફરિયાદ લેવા તૈયાર નથી કોઈ। કેટલા લોકો છે? કેટલા લોકો? અહીંયા 150 લોકો જેટલા છે। કેટલા લોકોએ બુક કરેલા છે મકાનો? બધા આ જે બધા છે બધાના બુક છે। અહીંયા પોઝિશન કઈ આપવાની વાત નથી। પોઝિશન આપીશું કરે છે, પણ આપવાનું કોઈ ઠેકાણું નથી। તો